લાકડાના ભારા હારતો તો માણાના હાથમાં 999 પાદરનો વહીવટ આવી ગયો. પૈસા મૂકવા ક્યાં, પૈસા વાપરવા ક્યાં, ગાનો થઈ ગયો બાવલો. એમાં ધીરે 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 સમય હાલ્યો ગયો અને એમાં જુનાગઢના માણસોએ રાજનો કરવેરો ભરેલો ને રાજાશાહીમાં. એટલે બાઉદીનભાઈ વજીર હતા જુનાગઢના, એટલે એને બધાય માણસોને ઠારે વરણને ભેળા કર્યા જુનાગઢમાં. અને પોતે સિંહાસન ઉપર બેઠો બેઠો ન બોલવાના રેણ બાવલો બોલે છે બાઉદીનભાઈ હો, કે તમે આટલી આટલી મજૂરી કરો, આટલા આટલા કામ કરો અને તમારામાં કાંડામાં એટલી ત્રેવડ નથી કે તમે જુનાગઢનો કરવેરો ન ભરી શકો. મોઢામાંથી અભિમાનના વેણ જ્યારે નીકળવા મંડ્યા, સન્નાટો છવાઈ ગયો, કોઈ બોલતું નથી. અને એમાંથી એક ખૂણામાંથી ચાંદીના પતરા જેવી દાઢી બૂટો છો ઉભો ભાઈ હો, અને ઉભો થઈને પડકારો કર્યો, હે બાઉદીનભાઈ, બાઉદીનભાઈ કે હા, કે બાઉદીનભાઈ ન હોય ને તેથી કકરાવાના ન હોય મારા બાપ. તમે જેથી કુવાડાનું પાનું કઢાવા આવ્યા ને તેથી 2 કલાક મારી કોડીની સામે બેઠો તો ઓશિયાળો થઈને, બાઉદીનભાઈ ઈ તું બાઉદીન ને કે હા, તેથી તારા ખીચામાં રૂપિયો હતો કે ના. બાઉદીનભાઈ તમે વાતો કરો છો, કાંડામાં બળ નથી ને પૈસા નથી, ન હોય તેથી કકરાવાના ન હોય, યાદ તો છે ને. તેથી જમણી